તો જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અને ગેસની અછત અંગે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ વચ્ચે વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જિલ્લામાં તમામ પ્રકારના ઈંધણનો પૂરો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે। ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જેબી ડાભીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સતત સપ્લાય જાળવવામાં આવી રહ્યો છે, જ્યારે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પર સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તંત્રએ નાગરિકોને અફવાઓમાં ન આવવા અને ગેરમાર્ગે ન દોરાવા માટે અને બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે। સાથે જ ખાતરી આપી છે કે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી। જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જાતની પેટ્રોલ ડીઝલ કે ગેસ કનેક્શન બાબતની કોઈ પણ જાતની અછત નથી। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન નીચે સતત પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। લોકોને આ બાબતે કોઈ જાતના ગુમરાહ થવાની જરૂર નથી કે કોઈના એકબીજાના ટોલામાં આવી અને ખોટા ભ્રમમાં ફેલાવી અને પેટ્રોલ પંપે ગેસ એજન્સી ત્યાં કોઈ ભીડભાડ કરવી નહીં અને આ બાબતે માનનીય કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે અમારી ટીમ સતત મોનિટરિંગ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સી ઉપર કરી રહી છે। કોઈ જાતનો હાલ ઇસ્યુ નથી। અત્યારે પરિસ્થિતિ ખૂબ જ સારી પરિસ્થિતિ છે। તમામ જથ્થો પેટ્રોલ પંપે ઉપલબ્ધ છે।